સાથે સુરતના મેયર જગદીશ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જગદીશભાઈ, સ્વાગત ટીવી9 માં। આગ લાગવાનો બનાવ બન્યો, સૌથી પહેલા આપની દ્રષ્ટિએ શું લાગે છે, શા માટે આ પ્રકારની ઘટના બની રહી છે વારંવાર? સર્વર રૂમમાં જ્યાં ખૂબ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે કામ કરી રહ્યા હોય ત્યાંથી સ્મોકનું શરૂ થયું। અનુમાન તો કદાચ શોર્ટ સર્કિટના કારણે હોઈ શકે, પણ તપાસના પછી ચોક્કસ ખ્યાલ આવે। પણ જેવો સ્મોક નીકળવાનું શરૂ થયું કે તરત જ કોલ મળ્યો છે અને તમામ પેશન્ટને સૌથી પહેલા સલામત કરીને શિફ્ટ કર્યા છે। ત્યાર પછી ઓલવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે। હવે કુલિંગની કામગીરી ચાલે છે। જગદીશભાઈ, કેટલા દર્દીઓ હતા, ક્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને આ દર્દીઓની સ્થિતિ કેવી છે? કોઈ કેઝ્યુઅલ્ટી, કોઈ ઇન્જરી? 16 જેટલા દર્દીઓ હતા અને એને એ જ હોસ્પિટલની બીજી નિયર બાય 100 મીટર જેટલે દૂર બીજી હોસ્પિટલ છે એમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને બધા જ દર્દીઓ સહી સલામત છે। સમય રહેતા બધાને સારી રીતે શિફ્ટ કરી શકાયા છે। અચ્છા જગદીશભાઈ, આ ટ્રાઇસ્ટાર જે હોસ્પિટલ છે એક મોટી હોસ્પિટલ છે, સ્વાભાવિક છે, ત્યાં સંસાધનો અને ઇક્વિપમેન્ટ પણ મોટા વપરાતા હોય છે, તો ફાયર એનઓસી ની વાત છે જગદીશભાઈ, ફાયર એનઓસી હતી કે કેમ? આપને કોઈ તેની ઇન્ફોર્મેશન છે? તપાસ કરીને કહીશ, બધાની પેલી ચેક કરી જોઈશું એમાં છે કે કેમ। ટ્રાઇસ્ટાર ની હતી, આની છે કે નહીં ખબર નથી। એટલે આપને ખ્યાલ નથી કે એની એનઓસી હતી કે નહીં? ના, બધાનો ખ્યાલ એટલા માટે ના હોય કે રજીસ્ટર જોયા પછી મારે કંઈ પણ કહી શકાય। પણ જગદીશભાઈ, ડિજિટલ મીડિયા છે, હવે તો ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ચૂકી છે, આપને પણ એ ઇન્ફોર્મેશન હશે ક્યાંક આપની સિસ્ટમમાં, કારણ કે બહુ પ્રાથમિક બાબત છે આ। સુરતમાં આટલી બધી હોસ્પિટલો છે, બધાનું રજીસ્ટર જોઈને જ કહેવું પડે કે આ છે કે નહીં હોય તો એ પગલા લેવા। ઠીક છે જગદીશભાઈ, ફરી એક વખત આપને સંપર્ક કરીશું ને ત્યારે આપ જણાવશો તે આશા રાખીએ। પણ અંતિમ સવાલ પણ આપને કરવો છે, જે ફાયર સેફટીના જે સાધનો કે જે સિલિન્ડર હોય છે તે ક્યાંક યુઝ કરતા નહોતા આવડતા ત્યાંના જે સેફટીના જે ઓપરેટ કરનારા જે કર્મચારીઓ છે તેઓને, શું આની પાછળના કારણ? જો બધાને જ આ બાબતની સૂચનાઓ અપાઈ હોય છે, એને ટ્રેન કર્યા હોય છે, એ જ માણસો હાજર હોય ન હોય એવું પણ બને। એટલે કઈ પણ બાબતમાં એમની જે બે જવાબદારી હશે એ બે જવાબદારી બાબતમાં હવે પછી જે કંઈ પગલાં લેવાના એ લઈ શકાય। હાલ તરત પહેલી પ્રાયોરિટી પેશન્ટને સેફલી શિફ્ટ કરીને એની સારવાર કન્ટિન્યુ કરવાની એ હોય એ પૂર્ણ કરી છે। આગ ઓલવવાની કામગીરી એ પૂર્ણ થઈ છે, કુલિંગ ચાલી રહ્યું છે અને બાકીની જે કંઈ તપાસના અંતે જ્યાં પણ કંઈ બેદરકારીઓ જણાશે, ક્ષતિઓ જણાશે, એ બાબતમાં જે જવાબદાર હશે એની સામે પગલાં પણ લેવાશે ને બીજી કોઈ જગ્યાએ આ પ્રકારની બે જવાબદારીઓ કોઈ ન રાખે એના માટે પણ પૂરેપૂરી રીતે કાર્યવાહી કરવામાં આવશે। આપ રૂબરૂ જવાના છો અથવા આપના કોઈ અધિકારી? હું જવાનો છું, પણ હમણાં બીજો એક બનાવ એવો બન્યો છે કે અકસ્માતમાં 11 સુરતના જે કોઈ વ્યક્તિઓ એક્સપાયર થઈ ગયા છે ત્યાંથી હું સીધો ત્યાં નીકળવાનો છું।